લોકસભાની ચૂંટણી અને ચૂંટણીમાં મતદાન પૂરું થઈ ગયું અને હવે પરિણામની સૌ કોઈ રાહ જોઈ રહ્યું છે. પણ આ વખતે જે મુદ્દાની સૌથી વધારે ચર્ચા થઈ એ મુદ્દો હતો ક્ષત્રિય સમાજનું આંદોલન, અસ્મિતાની લડાઈ. હવે મતદાન પૂરું થયું એના થોડા દિવસો પહેલા હમણાં ક્ષત્રિય સમાજની સંકલન સમિતિ એક પ્રેસ કોન્ફરન્સ કરી અને માહિતી આપી હતી કે હવે અમે આંદોલનને અહીંયા વિરામ આપીએ છીએ. અને પછી ક્ષત્રિય સમાજના જે યુવાનો છે જેમણે ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું એમના વિડીયો સામે આવ્યા. ત્યાર પછી પદ્મિનીબાની પ્રતિક્રિયા સામે આવી. ત્યાર પછી ગઈકાલે ગીતાબા અને પ્રજ્ઞાબા ઝાલાની પ્રેસ કોન્ફરન્સ સામે આવી અને એક આખી એવી એક ચર્ચાઓ શરૂ થઈ કે હવે ક્ષત્રિય સમાજ છે એના અંદર ફાંટા પડી ગયા છે અને હવે ક્ષત્રિય સમાજની લડાઈ શું છે અથવા તો ક્યાં ચાલી રહી છે એ આખી માહિતી આપણે મેળવવી છે ને એટલા માટે આપણી સાથે જોડાયા છે ગજેન્દ્રસિંહ જાડેજા. આપનું જમાવટમાં સ્વાગત છે. આપ આંદોલનોની સાથે જોડાયેલો ચહેરો છો અને 2009 થી જે પ્રમાણે તમે વાત કરી કે 2009 થી આંદોલન સાથે તમે કોઈને કોઈ રીતે જોડાયેલા છો અને પરિણામ આવે આંદોલનોમાંથી એનો તમને અનુભવ પણ છે. અત્યારે ગુજરાતની અંદર લોકસભાની ચૂંટણી વખતે આખું આંદોલન ચાલુ થયું અને હવે આંદોલન અત્યારે વિરામ સુધી પહોંચ્યું છે. પણ સમાજની અંદર અમુક જે આગેવાનો છે એ આ વિરામનો વિરોધ કરી રહ્યા છે. સૌથી પહેલી પ્રતિક્રિયા તમારી શું છે આ બાબતે? બેન, આ આંદોલન અસ્મિતાનું આંદોલન છે, સ્વાભિમાનની લડાઈ છે. એટલે આ આંદોલન જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટી પરસોત્તમ રૂપાલાને પદ ઉપરથી દૂર ન કરે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે. અને જે નિવેદન છે, જે સંકલન સમિતિનો નિર્ણય છે કે વિરામ નથી આ આંદોલનને, સંકલન સમિતિએ કદાચ કંઈક અલગ વિચાર્યું હોય યા ચૂંટણી પછી નિર્ણય લેવાનું કદાચ વિચાર્યું હોય અને 120 સંસ્થાઓ સંકલન સમિતિ સાથે જોડાયેલી છે. એટલે બધાના મંતવ્યો એક ન થતા હોય યા બધા એક સાથે મળીને ચર્ચા માંગતા હોય એવું પણ બની શકે. પણ આ આંદોલનને કોઈ વિરામ નથી. આ આંદોલન ચાલુ રહેશે જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટી આ બાબતે યોગ્ય નિર્ણય ન લે. સંકલન સમિતિ અને એની સાથે એક આખો સમાજ જોડાયેલો છે, ક્ષત્રિય સમાજ. જ્યારે સંકલન સમિતિ એવું કહી દે છે કે હવે આંદોલનને વિરામ છે, તો પછી આંદોલનની આગળની રણનીતિ હવે શું હશે? પરિણામ પછી રણનીતિ નક્કી કરવામાં આવશે. બીજી તરફ સવાલ એ પણ છે કે સમિતિએ કહી દીધું કે આ વિરામ છે પણ આગેવાનો વિરોધ કરી રહ્યા છે. પદ્મિનીબા કહી રહ્યા છે કે સંકલન સમિતિએ બહેનોને હાથો બનાવ્યો અને રાજકીય રોટલા શેક્યા. બીજી તરફ પદ્મિનીબાએ એવું પણ કહ્યું કે અમે પરસોત્તમ રૂપાલાને માફી આપીએ છીએ. તો સામે ગઈકાલે પ્રજ્ઞાબાની અને ગીતાબાની પ્રેસ કોન્ફરન્સ થઈ અને એમણે એવું કહ્યું કે કરણી સેના છે એ વિરોધ કરશે ને જો પરસોત્તમ રૂપાલા જીતી પણ જશે તો અમે રાજકોટમાં અને દિલ્હીમાં જંતર મંતર સુધી વિરોધ કરીશું. આ બધી સમસ્યાઓ કેમ ઊભી થઈ? બેન, સંકલન સમિતિનું અત્યારનું જે નિવેદન છે એના ઉપરથી જ આ બધા વાદ વિવાદ ને વાતો નીકળી આવી છે. પણ અત્યારે હું પણ કદાચ કોઈ નિવેદન આપતો હું તો એ મારો વ્યક્તિગત નિવેદન છે યા મારી સાથે જોડાયેલા યા મારા વિસ્તારની અંદર જે લોકો કહેતા હોય એના નિવેદન છે. આખા સમાજનું કોઈ નિવેદન નથી. અને આંદોલન શરૂ થયું, આપણે જોયું અચાનક આંદોલન આવીને સમાજ ઉપર પડ્યું અને કોઈ પૂર્વ તૈયારી આ આંદોલન બાબતે નથી. તો એ અચાનક આંદોલન શરૂ થયું એની તૈયારી એ પ્રકારની હતી નહીં, બહુ સમય ઓછો હતો. તે છતાં સંકલન સમિતિએ બહુ સારું કાર્ય કર્યું. અને બીજી વાત કે આ આંદોલન સ્વયંભૂ છે, કોઈ દ્વારા ઉભો કરેલો, કોઈ પાર્ટી દ્વારા ઉભો કરેલો યા કોઈ સંગઠન, સામાજિક જે સંગઠનો છે એના દ્વારા ઉભો કરેલો નથી. સ્વયંભૂ આંદોલન છે. દરેક તાલુકે, દરેક ગામડે, દરેક જિલ્લે ક્ષત્રિય સમાજ પોતાની રીતે લડ્યો છે, પોતાની રીતે મહેનત કરી છે અને સંકલન સમિતિએ પણ એ બાબત સ્વીકારી છે. સંકલન સમિતિએ માત્ર ગાઈડન્સ પૂરું પાડ્યું છે. અને જો વિરામનો નિર્ણય હોય તો હું પોતે આ નિર્ણયથી સહમત નથી. કારણ કે આ આંદોલનની અંદર ઘણા બધા ક્ષત્રિય સમાજના જે નેતાઓ હતા, જે પાર્ટી સાથે વર્ષોથી જોડાયેલા હતા, પાર્ટીમાં પોતાનું કેરિયર બનાવ્યું હતું અને રાજીનામા આપી દીધા, તો એમનો પણ ક્યાંક ભરોસો તૂટે છે. સાથે સાથે આ આંદોલન માત્ર ક્ષત્રિય સમાજ તો લોકસભાની અંદર ભારતીય જનતા પાર્ટીને મત નથી આપ્યો ને ભવિષ્યમાં પણ નહીં આપે.
આંદોલન છે તો અન્ય સમાજોને આ ક્ષત્રિય સમાજ સાથે જોડવાની વાત હતી કે જોડી અને ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરાવવું, એના માટે આંદોલનો, એના માટે ઠેર ઠેર અલગ અલગ બધા કાર્યક્રમો થયા. બાકી ક્ષત્રિય સમાજને આ મુદ્દે જગાડવાની જરૂર કોઈ હતી જ નહીં. આ આંદોલન હતો એટલે અન્ય સમાજો પણ આ મુદ્દે ક્ષત્રિય સમાજ સાથે જોડાયેલા છે, તો એમને પણ ક્યાંક ને ક્યાંક જો આંદોલન વિરામની જાહેરાત થાય તો એમને પણ ક્યાંક ને ક્યાંક અન્યાય છે. સાથે સાથે ભવિષ્યમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે, ભારતીય જનતા પાર્ટી જે ક્ષત્રિય આ આંદોલન, અસ્મિતા આંદોલનમાં લીડ કરી છે, એમને ભવિષ્યમાં ટાર્ગેટ કરશે તો એમની સાથે પણ અન્યાય છે. એટલે હું મારા વ્યક્તિગત રીતે આ વિરામથી સહમત નથી અને અત્યાર સુધી કર્યું છે, ભવિષ્યમાં પણ આ આંદોલનને લીડ કરશે એવી ચોક્કસ અમને અપેક્ષા છે, આશા છે. અને જો કદાચ એવું નહીં બને તો સ્વયંભૂ આંદોલન છે, દરેક તાલુકે, દરેક ગામડે, દરેક જિલ્લે સંગઠનો ઓલરેડી બની ગયા છે, બધાએ સારી રીતે લડત આપી છે. એટલે હવે નેક્સ્ટ આ આંદોલન લડવા માટે બહુ ઈઝી થશે, કારણ કે સમય પણ મળી રહેશે. એટલે સંગઠન પણ ઓટોમેટિક જેને જેને સારી લીડરશીપથી સારી રીતે લડ્યા છે એ બધા ઓટોમેટિક આવી જશે અને લડત શરૂ થશે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. પણ એક વાત એ સમજવી છે કે જે વિવાદ આખો પરસોત્તમ રૂપાલાએ ટિપ્પણી કરી ત્યાર પછી જે રીતે સૌથી પહેલું રાજકોટના રતનપરમાં સંમેલન યોજાયું અને ત્યાર પછી દરેક વખતે સંકલન સમિતિ ગાઈડન્સ આપતી આવી. હવે સંકલન સમિતિ વિરામ લઈ રહી છે અને હવે જો આંદોલનો થાય તો ચોક્કસથી ગ્રામ્ય વિસ્તારોની અંદર, શહેરી વિસ્તારોની અંદર સંગઠનો બની ગયા છે, પણ આ બધા સંગઠનોને ભેગા કરવા માટે ગાઈડન્સ તો જોઈશે. તો સમિતિ પાછળ ખસી ગઈ છે અને વિરામની વાત એમણે કરી છે. બીજી બાજુ સવાલો અનેક વખત સંકલન સમિતિ પર ઉભા થઈ રહ્યા છે અને પીટી જાડેજાનો પણ ઓડિયો આવ્યો હતો, એમણે પણ એવું કહી દીધું કે સંકલન સમિતિ ગદ્દાર છે, ત્યારે એ તો પોતે સંકલન સમિતિના સભ્ય પણ છે. તો આગામી સમયમાં ગાઈડન્સ નહીં હોય તો સમાજ કઈ રીતે લડશે? બેન, સંકલન સમિતિ પાસે સંકલન સમિતિએ કોઈ દિવસ આ પ્રકારના આંદોલનનો લડ્યા નથી અને અચાનક આંદોલન આવીને ઉભો રહ્યું. સંકલન સમિતિ 120 સંસ્થાઓની બનેલી છે. દરેક જિલ્લા અને દરેક તાલુકામાં એ સંસ્થાઓ બધી કાર્યરત છે. એટલે એમને લીડરશીપ સંકલન સમિતિએ લીધી, કારણ કે દરેક જિલ્લાની અંદર સારું કાર્ય થઈ શકે. સમય બહુ ઓછો હતો. એટલે જેમ સંકલન સમિતિએ ગત ચૂંટણી દરમિયાન આખું બીડું ઝડપ્યું પોતાના હાથમાં લીધો, તેમ ભવિષ્યમાં પણ જો કદાચ કોઈ સંગઠન નહીં હોય યા સંકલન સમિતિ આ લડત લડવા ઈચ્છુક નહીં હોય અને લીડ કરવા ઈચ્છુક નહીં હોય, બંને સંગઠન ઉભું થઈ શકે. ઓલરેડી સંગઠન થઈ જ ગયું છે, માત્ર ગાઈડન્સની જરૂર છે. અને ગાઈડન્સની અંદર અમારા સમાજની અંદર ઘણા બધા એવા સારા નેતાઓ છે, ઘણા બધા યોગ્ય વ્યક્તિઓ છે અને સંકલન સમિતિની 120 સંસ્થાઓમાંથી પણ મને લાગે છે ત્યાં સુધી આ મુદ્દે સહમત હશે કે લડાઈ આગળ લડવી જોઈએ અને લડવાની જ હોય. એટલે કદાચ ક્યાંક ઉપર લેવલે જે અત્યારે જે ચહેરાઓ લીડ કરી રહ્યા છે એ ચહેરાઓમાં ફેરફાર આવે. બાકી જેમ લડત લડાઈ રહી છે એમ લડત ભવિષ્યમાં પણ લડાતી રહેશે, એમાં કોઈ ફેરફાર નહીં થાય. એક સવાલ આપણે હમણાં વચ્ચે પણ વાત કરી કે જે યુવાનો છે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે, જ્યારે આખું આંદોલન શરૂ થયું અને જ્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પ્રચાર માટે જઈ રહ્યા હતા તો ચોક્કસથી અસ્મિતાની લડાઈના ભાગરૂપે યુવાનોએ વિરોધ કર્યો અને ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું. એટલે સુધી કે મંચ પર જ્યારે કેન્દ્રીય મંત્રીની સભા ચાલતી હોય તો યુવાનોએ ખેસને સન્માનપૂર્વક મૂકી દીધો અને એમણે ના પાડી. એ જ યુવાનોનો હવે વિડીયો પણ સામે આવ્યો અને એમણે વિરોધ પણ કર્યો છે કે જો અમને પહેલા કેવું હતું કે અમારે ચૂંટણી સુધી જ વિરોધ કરવાનો છે, ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરવાનો છે. એટલે સવાલ મારો એ છે કે જે યુવાનો ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે, જેણે પાર્ટીમાં પોતાનું કરિયર બનાવવાના સપના જોયા છે, એને સમાજની લડાઈમાં એ આગળ આવ્યા, એ માટે એમને બિરદાવવા જોઈએ. પણ હવે પછી એમના કરિયરનું શું? અને બીજી વાત એ કે આ રીતે સંકલન સમિતિએ નિર્ણયો લીધા છે અને એમના પર સવાલો ઉઠ્યા છે, તો હવે પછી સમાજ કોઈ સમિતિ પર ભરોસો કરી શકશે ખરા? બેન, આમાં એવું છે કે જે લોકોએ રાજીનામું આપી દીધા છે એમનું સમાજે એની કદર કરી છે અને ભવિષ્યમાં પણ કદર કરશે. જે લોકોએ
સામનો કર્યો છે યા ઝૂક્યા નથી અને લડાઈ લડ્યા છે, એ લોકોનું ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે નામ લખાય છે. અને એ લોકોનું જેને પોતાનું કરિયર મૂકી અને સમાજની લડતમાં જોડાણા, એમનું ઇતિહાસ ચોક્કસ સુવર્ણ અક્ષરે લખાશે. આપણે મહારાણા પ્રતાપની વાત કરીએ, મહારાણા પ્રતાપે રાજ્ય મૂકી અને જંગલની અંદર વનવાસ ભોગવ્યો, ઘાસના રોટલાઓ ખાધા, તે છતાં એમને શરણાગતિ ન સ્વીકારી અને સામે લડાઈ લડી. એના કારણે, નહીં તો જે તે વખતે રાજાઓ ઘણા હતા અને એ બાદ પણ રાજાઓ ઘણા થઈ ગયા છે, પણ સૌથી વધારે જો નામ લેવાતું હોય તો મહારાણા પ્રતાપનું છે, શિવાજીનું છે, કારણ કે એમને સામનો કર્યો છે, એમનો ઇતિહાસ સુવર્ણ અક્ષરે લખાયો છે. એટલે હું માનું છું કે હવે જેમણે પણ રાજીનામા આપી દીધા છે એમને કોઈ કેરિયરની જરૂર નથી. એમનો ક્ષત્રિય સમાજની અંદર ખૂબ આદર વધ્યું છે. અને રહી ભારતીય જનતા પાર્ટીની વાત, તો ભારતીય જનતા પાર્ટીને ક્ષત્રિય સમાજ જ્યાં સુધી રૂપાલા છે ત્યાં સુધી ક્ષત્રિય સમાજ કોઈ દિવસ વોટ નથી કરવાનો. અને કોઈ પણ પાર્ટી ચૂંટણીઓ છે ને જાતિ આધારિત લડાતી હોય છે, એટલે કોઈ પણ પાર્ટી ટિકિટ એ જ્ઞાતિના મત કેટલા છે અને એ કેટલા લાવી શકે એના આધારે ટિકિટ આપશે. એટલે મને નથી લાગતું કે કોઈ વ્યક્તિને કોઈ ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપશે અને ક્ષત્રિય સમાજ એને વોટ કરશે એવું મને નથી લાગતું. એટલે એમના કરિયરનો કોઈ સવાલ નથી. સન્માન એમને મેળવી ચૂક્યા છે ને ભવિષ્યમાં એમનું સન્માન થતું રહેશે. હવે આગળની રણનીતિ સમાજની શું રહેશે? પાર્ટ 3, પાર્ટ 2 જેવું કશું હોતું નથી, આવું શંકરસિંહ વાઘેલા કાગળની અંદર કહી ચૂક્યા છે. અને એવું પણ એમણે નિવેદન આપ્યું છે કે જે દિવસે મતદાન પૂરું થયું એ દિવસે સમિતિનું કામ પૂરું થયું. હવે પાર્ટ 3, પાર્ટ 4 કશું છે જ નહીં. તો હવે લડત તમારી હજુ પણ યથાવત છે એવું કહી રહ્યા છો કે સંકલન સમિતિએ ભલે વિરામ લીધો પણ અમે લડીશું અને અમે રૂપાલાનો વિરોધ કરીશું કોઈ પણ જગ્યાએ હશે ત્યાંથી. તો હવે આગળની રણનીતિ શું હશે? માંગ આપે જોયું કે એક જ માંગ હતી કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય. મતલબ પરસોત્તમ રૂપાલાએ જે ક્ષત્રિયોએ અને જે આ દેશની નારીઓએ ગૌરવશાળી ઇતિહાસ બનાવ્યો છે એનું એને ક્યાંક ખંડન કર્યું છે, એને કલંકિત કરવાનો પ્રયત્ન કર્યો છે. એટલે આવો વ્યક્તિ સત્તાની અંદર ન હોવો જોઈએ, એ માંગને લઈને ક્ષત્રિય સમાજે એની ટિકિટ રદ કરવાની માંગ કરી. તે છતાં ભારતીય જનતા પાર્ટીએ એ નિર્ણય ન લીધો અને એને ટિકિટ આપી, ચૂંટણી લડાવી. ભારતીય જનતા પાર્ટીની આ જ્યાં સુધી ક્ષત્રિય સમાજની ભારતીય જનતા પાર્ટી માંગ પૂરી નહીં કરે ત્યાં સુધી ક્ષત્રિય સમાજ લડતો રહેશે. અને ક્ષત્રિય સમાજે પણ શું કામ માંગ કરી? કારણ કે ભારતના જે ઉત્તરના રાજ્યો છે તેમાં ક્ષત્રિયોનું સારું એવું પ્રભુત્વ છે. કોઈ પણ રાજ્ય આપ જોઈ લો, કે હિમાચલ પ્રદેશ હોય, ઉત્તરાખંડ હોય, ઉત્તર પ્રદેશ હોય, રાજસ્થાન હોય, મધ્યપ્રદેશ હોય, બિહાર હોય, એની અંદર ક્ષત્રિયોનું સારું એવું પ્રભુત્વ છે. અને ક્ષત્રિયો ભારતીય જનતા પાર્ટી સાથે છે એટલે ભારતીય જનતા પાર્ટીને મોસ્ટલી વધુમાં વધુ સીટો એ રાજ્યોની અંદર મળે છે. એટલે ક્ષત્રિય સમાજનું ભારતીય જનતા પાર્ટીમાં ખૂબ મોટું યોગદાન છે. ભારતીય જનતા પાર્ટી જો સૌથી વધારે મોટું રાજકારણ યા મતોની રાજનીતિ કરતી હોય તો એ ભગવાન રામ મંદિર ઉપર યા ભગવાન રામ ઉપર. ભગવાન રામ એ પણ ક્ષત્રિય હતા. અમે બધા ભગવાન રામના વંશજો છીએ. એટલે ક્ષત્રિયોનું આ દેશ માટે નહીં, ભારતીય જનતા પાર્ટી માટે પણ મોટું યોગદાન છે. અને 25 કરોડ ક્ષત્રિયોની માંગનો અસ્વીકાર કરી અને એનું ખંડન થતું હોય તો સ્વાભાવિક છે કે ક્ષત્રિય સમાજ વિરોધ કરે અને એ વિરોધ યથાવત રહેશે અને ચાલુ રહેશે. એટલે આ માંગ જ્યાં સુધી નહીં સંતોષાય ત્યાં સુધી. અને આગળની રણનીતિ મારા હિસાબે તો એવું જોઈએ કે ભાઈ મેનિફેસ્ટો એ લોકોએ જે બનાવ્યા છે, જે લોકોએ એ વાયદાઓ કર્યા છે, એ વાયદાઓ યાદ અપાવવા. ચૂંટણી આવે ત્યારે ચૂંટણી વખતે તો લડી જ લેવાનું હોય, પણ જ્યાં જ્યાં વાયદાઓ કર્યા છે, મેનિફેસ્ટોની અંદર જે વાયદાઓ કર્યા છે, વાયદાઓ યાદ અપાવ્યા. જ્યાં ભારતીય જનતા પાર્ટી યા એના નેતાઓ ભ્રષ્ટાચાર કરે છે તો એ ભ્રષ્ટાચાર સામે પણ લડવું અને ચૂંટણીની અંદર પણ એનો વિરોધ કરીને લડી લેવું, એ રણનીતિ હોવી જોઈએ. આ મારું મંતવ્ય છે. પણ ભવિષ્યમાં જે પણ ગુજરાતની લીડ કરશે, આ દેશના આંદોલનની લીડ કરશે, એ યોગ્ય નિર્ણય લેશે એવી આશા અપેક્ષા છે. એક સંકલન સમિતિએ જ્યારે વિરામની જાહેરાત કરી, પ્રેસ કોન્ફરન્સ કરી, ત્યારે એવું પણ કહ્યું કે સમાજને રાજનીતિમાં યોગ્ય સ્થાન મળે એવી પણ અપેક્ષા આગામી સમયમાં રહેવાની છે. જે ઉત્તરના રાજ્યોની આપે વાત કરી ત્યાં પણ ક્ષત્રિય સમાજનો વિરોધ છે.
અને ત્યાં પણ આ જ પ્રકારની વાત છે. એટલે આખું એ આંદોલન થયું એમાં ચોક્કસથી ક્ષત્રિયોની અસ્મિતાની લડાઈ હતી. પરસોત્તમ રૂપાલાએ જે ટિપ્પણી કરી એને લઈને જ લડાઈ હતી, પણ ક્યાંક ને ક્યાંક એક મુદ્દો એ પણ હતો કે સમાજને રાજનીતિમાં યોગ્ય કક્ષાએ સ્થાન મળવું જોઈએ. હા, ઈ ગુજરાતની અંદર તો ખાસ નતો, પણ અન્ય રાજ્યોમાં ઈ પણ ઇફેક્ટ છે. એટલે ગુજરાતની અંદર પણ અન્ય ઘણા બધા પ્રશ્નો છે, પણ ઈ માંગને લઈને ક્ષત્રિય સમાજે આટલી ઉગ્રતા નથી દેખાડી. મુખ્ય મુદ્દો અસ્મિતાનો જ છે. જે વિવાદાસ્પદ જે નિવેદન છે, એ નિવેદન ઉપર જ આખી જે આંદોલન શરૂ થયો છે એના ઉપર જ છે. અને આપે જોયું કે શરૂઆત થઈ, પરસોત્તમ રૂપાલાએ માફી માંગી અને જયરાજસિંહ જે ક્ષત્રિય સમાજમાં સન્માનનીય વ્યક્તિ તરીકે સન્માનનીય નેતા તરીકે નામ હતું, એમને જાહેરાત કરી દીધી કે હવે આ મુદ્દો પૂરો થયો એટલે હવે સમાધાન. તે છતાં ક્ષત્રિય સમાજ નથી માન્યું. તેમજ જો સંકલન સમિતિ પણ આવો નિર્ણય લેતી હોય તો ક્ષત્રિય સમાજ કોઈ પણ ભોગે નથી માનવાનો. અને મને લાગે છે ત્યાં સુધી વિરામને એ લોકો અલ્પ વિરામ કહી રહ્યા છે, એટલે કદાચ પૂર્ણ વિરામ ન હોય. જો પૂર્ણ વિરામ હશે તો અન્ય સંગઠન યા અન્ય નેતાઓ ઉભરીને આવ્યા છે એને ચોક્કસ એને લીડ કરશે. જો સંકલન સમિતિનું આ પૂર્ણ વિરામ હોય તો સૌથી પહેલું સંમેલન મારા ખ્યાલથી કચ્છની અંદર થયું હતું અને ત્યાં આપ હાજર હતા અને ત્યાર પછી આપને આંદોલનનો ઘણો બધો અનુભવ છે. તો કચ્છની અંદરથી તમારા જેવા કોઈ આગેવાની લેશે ખરા? 100% અમે કોઈ પણ મુન્દ્રાથી પહેલી શરૂઆત અમે કરી હતી. કચ્છની અંદર પણ અમે ઘણી બધી તાલુકાઓની અંદર મીટિંગો કરી. લગભગ અમે 10-15 ગામોને ભેગા કરી, એકત્રિત કરી અને એક જગ્યાએ મીટિંગોના આયોજન કર્યા. એટલે અમે મુન્દ્રા અને આજુબાજુના તાલુકાઓ, ખાસ કરીને કચ્છ ઉપર અમે વધારે ફોકસ કર્યું. જરૂર હશે તો ચોક્કસ કચ્છ વતી યા આગળ પણ અમારી ટીમ અને અમે આ આંદોલનમાં જોડાશું. અને સમાજ પણ ઈચ્છી રહ્યો છે કે આ આંદોલન પૂરું ન જ થવું જોઈએ. બે વાત આપણે કરી. રૂપાલાએ પરસોત્તમ રૂપાલાની વિશે જે વાત થઈ છે એના પર આપે હમણાં કહ્યું કે જયરાજસિંહ જાડેજા જે રીતે આખું આંદોલન શરૂ થયું અને સૌથી પહેલે સમાધાનની કોશિશ એમણે કરી અને ત્યાર પછી શબ્દ આવ્યો ભાજપૂતો. અને ભારતીય જનતા પાર્ટીમાં જે નેતાઓ જોડાયેલા છે ને ક્ષત્રિય સમાજના આગેવાનોએ ક્યાંક ને ક્યાંક ભાજપૂતો કહીને સંબોધન કર્યું. એ વખતે જયરાજસિંહ જાડેજાનો ઉગ્ર વિરોધ થયો. પણ એક વાત એ હતી કે જયરાજસિંહ જાડેજાએ પોતાનું સ્ટેન્ડ ક્લિયર રાખ્યું, એટલીસ્ટ કે હું પાર્ટી સાથે છું. જે નેતાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા છે ને ક્ષત્રિય સમાજના આગેવાનો પણ છે, એમનું મૌન હજુ સુધી એમણે સમાજ માટે કોઈ જ પ્રકારની ટિપ્પણી નથી આપી. તો એના વિશે તમે શું કહેવા માંગશો? સમાજના નેતાઓની સાથે સાથે એ બધા જે પ્રજાના પ્રતિનિધિઓ પણ છે, ચૂંટાયેલાઓ છે, એટલે મજબૂરીવશ પાર્ટી સાથે યા પ્રજાના પ્રતિનિધિ તરીકે એમને રહેવું પડે. કારણ કે એમને પ્રજાએ ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ ઉપર મત આપી અને જીતાડ્યા છે. એટલે સ્વાભાવિક છે પાર્ટી સાથે રહે. પણ હું માનું છું ત્યાં સુધી અંદરથી મનથી જેટલા પણ ક્ષત્રિય સમાજના ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા નેતાઓ છે એ પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ એ જ ઈચ્છી રહ્યા હતા. અને મારી દ્રષ્ટિએ જે એકદમ મનથી સમાજની વિરુદ્ધ ગયો હોય તો મારી દ્રષ્ટિએ કોઈ દેખાતો નથી. એટલે હું એ ભાજપૂતની પ્રકરણમાં કે એ વાતોમાં નથી માનતો. દરેકે પોતાનાથી થતી મહેનત સમાજ માટે કરી છે અને ભવિષ્યમાં પણ કરતો રહેશે. અંતિમ સવાલ મારો આપને. પરસોત્તમ રૂપાલાએ જ્યારે ચૂંટણી પૂરી થઈ અને પછી મતદાનના બીજા દિવસે પ્રેસ કોન્ફરન્સ કરી અને ફરી એકવાર ક્ષત્રિય સમાજની માફી માંગી હતી. હજુ પણ પરસોત્તમ રૂપાલા જે છે એ એવું કહી રહ્યા છે કે જે પણ કંઈ મેં શબ્દોનું ઉચ્ચારણ કર્યું હતું એ મારી ભૂલ હતી અને એના કારણે પાર્ટીને પણ ઘણું નુકસાન થયું અને સમાજ પણ આહત થયો. લાગે છે હવે કે સમાજ હવે પરસોત્તમ રૂપાલાને માફ કરવાના મૂડમાં હોય અથવા તો આગામી સમયમાં સમાજ એ દિશામાં વિચારી પણ રહ્યો હોય? બેન, પરસોત્તમ રૂપાલાને માફ કરવાની કોઈ વાત છે જ નહીં. માત્ર વાત એટલી છે કે હવે ભારતીય જનતા પાર્ટીને ક્ષત્રિય સમાજ માફ કરશે કે નહીં કરે એ મુદ્દા ઉપર ખાસ ફોકસ છે. પરસોત્તમ રૂપાલાએ જે નિવેદન આપ્યું એ નિંદનીય નિવેદન છે. પણ એ ટિકિટ રદ ન કરી અને ભારતીય જનતા પાર્ટીએ પણ ક્યાંક ને ક્યાંક
પરસોત્તમ રૂપાલાની એ નિવેદનને સમર્થન આપ્યું છે. એટલે હું માનું છું કે ત્યાં સુધી આપે જોયું કે અત્યારે હજી 3 ચરણના મતદાન બાકી છે. તો અન્ય રાજ્યોમાં પણ આ મુદ્દે આંદોલનો ચાલી રહ્યા છે અને સાથે સાથે અન્ય ક્ષત્રિય સમાજના મુદ્દાઓ છે, એ મુદ્દા લડત ચાલી રહી છે. એટલે સવાલ એ છે કે ભારતીય જનતા પાર્ટીને ક્ષત્રિય સમાજ કઈ રીતે માફ કરશે કે નહીં કરે. પરસોત્તમ રૂપાલાનું આ પ્રકરણની અંદર હવે ક્યાં નામ યા કોઈ મુદ્દો જ નથી. ઓકે, આપ જમાવટ સાથે જોડાયા માટે આભાર. તો આ હતા ગજેન્દ્રસિંહ જાડેજા, કચ્છના આશાપુરા ટ્રસ્ટ જે આખી સંસ્થાન ચાલે છે એના પ્રેસિડેન્ટ છે મારા ખ્યાલથી. અને એમણે કચ્છની અંદર મુન્દ્રાની અંદર સૌથી પહેલું જે અસ્મિતાની લડાઈ ક્ષત્રિય સમાજની શરૂ થઈ, એ સંમેલન સૌથી પહેલું મુન્દ્રાની અંદર યોજાયું હતું અને બહુ સક્રિય રીતે કચ્છની અંદર મુન્દ્રાની અંદર પોતાની ભાગીદારી જે છે સમાજની લડાઈમાં આપી રહ્યા છે. આ સિવાય અનેક આંદોલનો જે થયા કચ્છની અંદર, ગૌચરની જમીનનું હોય કે પછી બીજી કોઈ બાબતોનું હોય, એમાં સક્રિય રીતે ગજેન્દ્રસિંહે ભાગ ભજવ્યો છે. અને એમનું કહેવું એવું છે કે સંકલન સમિતિએ ભલે કહ્યું કે આ વિરામ હોય અને કદાચ આ પૂર્ણ વિરામ સુધી પણ જઈ શકે, પરંતુ આ લડાઈ અમે લડવાના છીએ અને અમે હજુ પણ પરસોત્તમ રૂપાલાના વિરોધમાં છીએ. આગળની રણનીતિઓ વિશે પણ એમણે વાત કરી કે હજુ પણ ભવિષ્યમાં જ્યાં પણ થશે ત્યાં પણ અમે પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરીશું. એટલે સંકલન સમિતિની સાથે ગજેન્દ્રસિંહ જાડેજા પણ નથી અને પદ્મિનીબા પણ નથી અને ગીતાબા, પ્રજ્ઞાબા સહિતના જે મહિલાઓ છે એ પણ નથી. એ વસ્તુ અલગ છે કે પદ્મિનીબાએ કહી દીધું કે નારી શક્તિની લડાઈ હતી અને પદ્મિનીબાએ એવું પણ કહ્યું કે એટલે અમે નારી શક્તિ માફી આપીએ છીએ. બીજા જ દિવસે પ્રેસ કોન્ફરન્સ થઈ અને ગીતાબા અને પ્રજ્ઞાબાએ એવું કહ્યું કે અમે પણ નારી શક્તિમાં આવીએ છીએ, એટલે અમે પરસોત્તમ રૂપાલાને માફી આપી નથી રહ્યા. જો એ જીતશે તો ઈવીએમમાં ગડબડ હશે, તો ભારતીય જનતા પાર્ટીના કાવા દાવા હશે, પણ જો પરસોત્તમ રૂપાલા જીતશે તો અમે ધરણા કરીશું અને જો દિલ્હીના જંતર મંતર સુધી જવું પડે તો પણ અમે જઈશું. એટલે આ બધા જ મુદ્દાઓ અને પરિણામ પર સૌ કોઈની નજર છે. હવે 4મી તારીખ સુધી રાહ જોવાની છે પરિણામની. પરિણામ શું આવે છે એના પરથી ક્ષત્રિય સમાજની આગળની રણનીતિ નક્કી થશે. સંકલન સમિતિનું શું કહેવું છે એ પણ ત્યારે જ જાણવા મળશે. સાથે સાથે આ મહિલા આગેવાનો છે જે સમાજની લડાઈમાં ખૂબ આગળ પડતા લડી રહ્યા હતા, એમનું સ્ટેન્ડ પણ શું છે ત્યારે જ જાણવા મળશે. અત્યારે તો હાલ આ મુદ્દા પર વિરામ જે છે એ અત્યારે દેખાઈ રહ્યું છે. હવે આ વિરામ અલ્પ વિરામ છે, પૂર્ણ વિરામ છે, એ પરિણામ આવશે ત્યારે ખબર પડશે. તમે આ અલ્પ વિરામ અને પૂર્ણ વિરામ પર શું માની રહ્યા છો? કમેન્ટમાં અમને ચોક્કસથી લખીને જણાવજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.